સુરતના દેશભરમાં 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વેલોસિસ એજ્યુકેશન ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। બાળકોમાં દેશપ્રેમની ભાવના સાથે તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વેલોસિસ એજ્યુકેશનના ગણેશ સરે જણાવ્યું કે આજના સમયમાં બાળકો મોબાઈલ, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ તરફ આકર્ષાઈ રહ્યા છે, ત્યારે બાળકોને મોબાઈલથી દૂર રાખી તેમની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે હેતુથી સ્પીચ, સ્ટોરી ટેલિંગ અને ડ્રોઈંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી। બાળકોને સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે સંદેશ આપતા કહ્યું કે સોશિયલ મીડિયાના તમારી શક્તિ અને ઉપયોગ નવી વસ્તુઓ શીખવા અને જ્ઞાન મેળવવા માટે ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેનો અતિરેક ટાળવો જરૂરી છે। આ રીતે વેલોસિસ એજ્યુકેશન ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર દેશભક્તિ પૂરતી સીમિત નહીં રહી, પરંતુ બાળકોના વ્યક્તિત્વ વિકાસ, સર્જનાત્મકતા અને સકારાત્મકતા વિચારસરણીને પ્રોત્સાહન આપતી બની રહી હતી। જી, આપનું નામ? ગણેશ શાહ। સાહેબ, ક્યાં અને શું કાર્યક્રમ છે? આજે વેલોસિસ એજ્યુકેશન ખાતે આપણે બાળકો માટે એક કાર્યક્રમ ગોઠવ્યો છે, જ્યાં બાળકોને સ્પીચ છે, સ્ટોરીઝ છે અને સાથે સાથે ડ્રોઈંગ કોમ્પિટિશન્સ, જે વસ્તુ આજે બાળકોને મોબાઈલથી દૂર થવા માટે જરૂરી છે અને એક એવી દિશા જેથી બાળકો મોબાઈલ સિવાય બીજું કંઈ વિચારી શકે, એ દરેક એક્ટિવિટીઝ આપણે વેલોસિસ એજ્યુકેશન ખાતે ગોઠવેલી છે। આજે 15મી ઓગસ્ટ છે, શું કહેશો? આજનો દિવસ સેલિબ્રેશનનો છે। આજે આપણા દરેક પેટ્રોડિક્સને યાદ કરવાનો દિવસ છે, પણ સૌથી મહત્વની વસ્તુ છે કે દરેક વસ્તુની અંદર આજે હું એક વસ્તુ કહીશ કે આજનો દિવસ જે સૌથી મેઇન છે તે છે આપણે કોઈ આજે સંકલ્પ લેવાનો દિવસ છે। આજે સેલિબ્રેશનની સાથે સાથે આપણે એક દેશ માટે કંઈક ને કંઈક સંકલ્પ લઈએ તો આપણે કહી શકીએ કે આજનો દિવસ આપણે એક સરસ રીતે સેલિબ્રેટ કર્યો। શું સંદેશો આપશો આજના દિવસની? બાળકોને ફક્ત એક જ વસ્તુ કહીશ કે સોશિયલ મીડિયાને તમારો સોશિયલ મીડિયા છે તમારી સ્ટ્રેન્થ બનાવો, એના એડિક્ટ ન થાઓ। સોશિયલ મીડિયાથી કંઈક શીખો, પણ એનું એડિક્શન ન થવું જોઈએ, એની ખાસ વાત આપણે આજે કરવાની છે। થેન્ક યુ. જી, આપનું નામ? મારું નામ કાકલુતા દિવ્યા ગોપાલભાઈ છે। હું વેલોસિસ એજ્યુકેશનમાં ટીચર તરીકે પોતાની ફરજ બજાવું છું। આજે શું અને ક્યાં કાર્યક્રમ છે? આજે અમરોલી વિસ્તારમાં આવેલ વેલોસિસ એજ્યુકેશનમાં આપણે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું છે અને આ આયોજન દરમિયાન અમારો એક જ હેતુ છે કે બાળકો, વિદ્યાર્થીઓ કે દેશના તમામ નાગરિકો સુધી એ સંદેશો પહોંચે કે આપણું એજ્યુકેશન છે, શિક્ષણ છે, એ કેટલું મહત્વ છે। જો શિક્ષણ નહીં હોય તો પછી આવનારા સમયમાં લોકોનું શું થશે? શિક્ષણ એક આપણી એવી વસ્તુ છે જેનાથી બધા જ લોકોની એની જરૂરિયાત છે। આજે 15મી ઓગસ્ટ છે, તો શું કહેશો? આજે 15મી ઓગસ્ટ માટે મારે ઘણું કહેવું છે। હું એક દેશની ભારતીય નાગરિક છું અને મારી જેમ ઘણા બધા લોકો છે જેને બધાને એવું છે કે આપણે દેશના નાગરિક છીએ, તો લોકોને ખાલી હું પોતે છું એ રીતે નહીં, પણ ગમે એ પોતાની ફરજ, પોતાના દેશનો એક નાગરિક છે, પોતાના દેશનો એક ઘડવૈયો છે, એ રીતે બધાને પોતાની ફરજ બજાવવાની છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।